નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં વાત કરીશું આપણે બીજા 15 થી 21 નંબરના દાખલાની, એટલે કે લેક્ચર 1 માં 7 દાખલાની રજૂઆત કરી, લેક્ચર 2 માં 7 દાખલાની રજૂઆત કરી ને હવે 15 થી 21 દાખલાનો બીજો અભ્યાસ કરીશું લેક્ચર 3 માં. વિદ્યાર્થીઓ, આ 3 જે લેક્ચરના વિડીયો બનાવેલા છે તે તમારા પાઠ્યપુસ્તકમાં આવતા સ્વાધ્યાયના જે 3 ટૂંકના પ્રશ્નો છે, આદેશની રીત અને લોપની રીત, એ બધા જ દાખલાને આપણે બે રીતે અહીં આગળ કમ્પ્લીટ કરેલ છે. એટલે કે આદેશની રીતે અને લોપની રીતે ઉકેલ શોધવાના બધા જ દાખલાઓનો સમાવેશ કરી દીધો છે. એટલે આ વિડીયો તમને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ કામ લાગવાનો છે. તો વાત કરીશું વિદ્યાર્થીઓ આજનો પહેલો દાખલો, એટલે કે પ્રશ્ન નંબર 15. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 3x/2 ઓછા 5y/3 બરાબર ઋણ 2, x/3 વત્તા y/2 બરાબર 13/6 નો ઉકેલ લોપની રીતે અહીંયા આગળ મેળવવાનો છે. તો વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ તો તમારે બંને સમીકરણ લખી દેવાના છે. ચલો, અહીંયા આગળ 2 અને 3 નો ગુણાકાર 6 થાય, 3 અને 3 નો ગુણાકાર 9x થાય, 2 અને 5 નો ગુણાકાર 10y બરાબર -2, એટલે કે 9x ઓછા 10y બરાબર 2 છંગ 12 થશે, એટલે -12. તો આ થયું આપણું ઇક્વેશન 1. એ જ રીતે વિદ્યાર્થીઓ અહીં આગળ પણ 3 દુ બોલો કેટલા લખું? 6 લખી દો. કેટલા x લખશો? 2x. કેટલા y લખશો? 3y. 13/6. છેદ સરખો છે, અંશ લખો. 2x વત્તા 3y બરાબર કેટલા લખાશે? 13. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 તૈયાર કરી દીધું. આ સમીકરણ 1 ને 2 તૈયાર થઈ ગયું. મેં તમને અગાઉ પણ વાત કરેલી છે વિદ્યાર્થીઓ કે બને ત્યાં સુધી જેમના ચિહ્ન અલગ અલગ હોય ને એને જ કરતા બનાવવા પ્રયત્ન કરવાનું છે. તો તમે જોઈ શકો છો સરળતાથી કે આનું ચિહ્ન માઇનસ છે, આનું ચિહ્ન પ્લસ છે. તો આપણે શું કરવાનું છે કે y ને સરખા કરવા પ્રયત્ન કરીશું. એટલે આનો y નો સહગુણક કેટલો છે? 3. એટલે ઉપરના સમીકરણને 3 વડે ગુણો. ઉપર y નો સહગુણક કેટલો છે? 10. તો નીચેના સમીકરણને 10 વડે. ફરીથી સમીકરણ 2 માં y નો સહગુણક 3 છે, એટલે સમીકરણ 1 ને 3 વડે ગુણો. સમીકરણ 1 માં y નો સહગુણક 10 છે, એટલે સમીકરણ 2 ને 10 વડે ગુણવાના. એટલે આ બધાને તમે 3 વડે ગુણો. બોલો 9 તાલી 27x, 10 તાલી 30y, 12 તાલી 36. આ બધાને 10 વડે ગુણો. 10 દુ 20, 10 તાલી 30 અને 13 દાન 130. વિદ્યાર્થીઓ, હવે શું કરીશું કે ઓલરેડી આ પ્લસ માઇનસ તો દૂર થઈ ગયા. સરવાળો કરું છું એટલે 27x અને 20x નો સરવાળો કરો. કેટલા x થાય? 47x. 130 માંથી 36 બાદ કરો. 130 માંથી 36 જાય 94. x ને કરતા બનાવો. 94 ના છેદમાં કેટલા થાય? 47. વિદ્યાર્થીઓ, તો છેદ ઉડે. 47 દુ 94, એટલે x ની કિંમત કેટલી આવી? 2. x ની કિંમત 2 સમીકરણ 1 માં તમારે મૂકવાની છે. તો સમીકરણ 1 9x ઓછા 10y બરાબર કેટલા છે? -12. જ્યાં તમારે આપણી જે કિંમત છે x ની એ 2 મૂકી દેવાની. એટલે 9 કૌંસમાં 2 ઓછા 10y બરાબર -12. 9 દુ 18, -10y બરાબર -12. -10y બરાબર -12 પ્લસ 18 માઇનસ થશે. -12 -18 -30. માઇનસ માઇનસ પ્લસ કર દો. 10y બરાબર 30. y ને કરતા બનાવો. 30/10, 10 તાલી 30. એનો અર્થ કે y ની કિંમત કેટલી મળે છે? 3 મળે છે. અહીંયા આગળ x ની કિંમત કેટલી મળે છે? 2 મળે છે. એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 2, 3 અહીંયા આગળ મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 16મો દાખલો. 16મો દાખલો છે આપણો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x + y બરાબર 5 અને 2x - 3y બરાબર 4 નો ઉકેલ લોપની રીતે શોધવાનો છે. તો x + y બરાબર 5 એને સમીકરણ 1 કહીશું અને 2x - 3y બરાબર 4 એને સમીકરણ 2 કહીશું. વિદ્યાર્થીઓ, હવે આપણે શું કરીશું? બોલો, આ y નો સહગુણક કેટલો લખી દઈશું? 1 લખી દઈશું. સમીકરણ 1 ની વાત કરું વિદ્યાર્થીઓ, અને સમીકરણ 2. તો સમીકરણ 2 માં y નો સહગુણક કેટલો છે? 3. સમીકરણ 2 માં y નો સહગુણક 3 છે, એટલે સમીકરણ 1 ને 3 વડે ગુણીશું. સમીકરણ 1 માં y નો સહગુણક 1 છે, એટલે સમીકરણ 2 ને 1 વડે ગુણીશું. તો વિદ્યાર્થીઓ, આ બધાને 3 વડે ગુણો. 3x 3 * 3y 5 તાલી 15. અમને 1 વડે ગુણો. 2x 3y 4 * 4. તો પ્લસ 3y -3y દૂર થશે. 3x અને 2x 5x 15 અને 4 19. x ને કરતા બનાવો. 19/5.
આ x ની જે કિંમત 19/5 આવી છે એને તમે કોઈ પણ સમીકરણમાં મૂકી અને y ની કિંમત શોધી શકશો. x બરાબર 19/5 સમીકરણ 1 માં મૂકવાનું છે. સમીકરણ 1 x વત્તા y 5 છે તો બોલો x ની જગ્યાએ કેટલા લખશો? 19/5 વત્તા y બરાબર 5. આ 19/5 પ્લસ છે, સાઈડ ચેન્જ કરો માઇનસ થાય, લસા 5 તો 5 5 25 ઓછા 19, 25 માંથી 19 જાય 6/5 એટલે કે સમીકરણ યુગ્મનો જે ઉકેલ છે xy તે 19/5 અને 6/5 રહે છે. વાત કરીએ વિદ્યાર્થીઓ આગળ દાખલા નંબર 17 ની. તો 17માં દાખલામાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 3x + 4y = 10 છે અને 2x - 2y = 2 નો ઉકેલ લોકની રીતે મેળવવાનો છે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ સમીકરણ 1 અને સમીકરણ 2 આપણે કહી દઈશું. અહીં આગળ તમે જોઈ શકો પ્લસ માઇનસ ઓલરેડી ચિહ્ન અલગ અલગ જ છે. તો આપણે એવું કરીશું y ને સરખા કરવા પ્રયત્ન કરીશું. આ કેટલા y છે બોલો? 4y. ને આ કેટલા y છે? 2y. તો 2y ના 4y થઈ શકશે. કેટલા વડે ગુણવાથી? 2 વડે. એટલે આપણે શું કરીએ? સમીકરણ 1 ને માત્ર 1 વડે ગુણો, પણ સમીકરણ 2 ને કેટલા વડે ગુણશો? 2 વડે. તો ચાલો સમીકરણ 1 ને 1 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણીએ. તો સમીકરણ 1 ને 1 વડે ગુણવાના એટલે 3x 4y ને 10 લખવાના અને 2 વડે ગુણવો 2 દુ 4, 2 દુ 4 અને 2 દુ 4. ઓલરેડી પ્લસ માઇનસ દૂર થશે. 3x ને 4x નો સરવાળો કરો, 3x ને 4x 7x, 10 અને 4 નો સરવાળો કરો કેટલો થશે? 14. તો x બરાબર 14/7 તો 7 દુ 14 એટલે x ની કિંમત કેટલી આવશે? 2. આ x ની કિંમત 2 એને સમીકરણ 1 અથવા 2 ગમે ત્યાં તમે મૂકી શકશો. આપણે સમીકરણ 1 માં જ દર વખતે મૂકીએ છીએ કિંમત. તો આ સમીકરણ 1 લખી દીધું. x ની કિંમત કેટલી શોધી? 2 વત્તા 4y = 10, 3 દુ 6 વત્તા 4y = 10, 4y ને કરતા બનાવો વત્તા 6, સાઈડ ચેન્જ કરો ઓછા થાય, 10 માંથી 6 જાય 4 રહેશે, y ને કરતા બનાવો 4/4, 4/4 કેટલા આવશે? 1. એનો અર્થ કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ xy 2 અને 1 મળે છે. વાત કરીએ 18મો પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 3x - 5y - 40 અને 9x = 2y + 7 નો ઉકેલ લોકની રીતે શોધવાનો છે. તો સૌપ્રથમ પહેલું સમીકરણ 3x - 5y - 40 છે એટલે 3x - 5y -4 કેવા થઈ જશે? પ્લસ 9x = 2y + 7 આપેલા પ્લસ 2y સાઈડ ચેન્જ કરો -2y બરાબર કેટલા? 7. એનો અર્થ કે સમીકરણ 1 અને 2 ને આપણે પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખી દીધું. 3x - 5y = 4, 9x - 2y = 7. હવે અહીં આગળ તમે જોશો તો આ બંનેના ચિહ્ન કેવા છે? પ્લસ, ને આ બંનેના ચિહ્ન કેવા છે? માઇનસ. એનો અર્થ કે x ચલ અને y ચલ ના ચિહ્નો સરખા છે. તો જ્યારે આવું હોય ત્યારે તમે x કે y કોઈ પણને સરખા કરશો ચાલશે. ચિહ્નો અલગ અલગ હોય તો તેને સરખા કરો તો વધારે સારી રીતે દાખલો ગણાય. પરંતુ જ્યારે બંને ચિહ્નો સરખા જ હોય તો તમે કોઈ પણને સરખા કરશો કોઈ જ ફરક પડવાનો નથી. અહીં આગળ જુઓ આ કેટલા x છે બોલો? 3x છે ને આ કેટલા x છે? 9x. તો 3x ના 9x થઈ શકે કેટલા વડે ગુણવાથી? 3 વડે. તો આપણે શું કરીશું? ઉપરના સમીકરણને 3 વડે ગુણીશું અને નીચેના સમીકરણને 1 વડે ગુણીશું જેથી x સરખા થઈ જાય. તો આપણે શું કરીએ? ચલો આ બધા સમીકરણ 1 ના ઘટકો જે છે એ બધાને આપણે 3 વડે ગુણી કાઢીએ. તો 3 તાલી 9, 3 × 15, 4 તાલી 12. આને 1 જ વડે ગુણવાનું છે. સમીકરણ 2 ને 1 જ વડે. ચલો 9x - 2y અને 7. વિદ્યાર્થીઓ સરખા ચિહ્ન હોય તો પદ દૂર થશે નહીં. અહીં તમારે ચિહ્ન બદલવું પડશે. તો આ પ્લસ છે તો માઇનસ કર્યા, માઇનસના પ્લસ ને પ્લસના માઇનસ. ફરીથી બોલું 9x નું ચિહ્ન પ્લસ છે એટલે માઇનસ કરો. આ માઇનસ પ્લસ ને આ પ્લસ માઇનસ. 9x સરળતાથી દૂર થઈ શકે છે. 15y માઇનસ છે ને 2y કેવા થઈ ગયા? પ્લસ. વિદ્યાર્થીઓ 15y માઇનસ છે ને પ્લસ 2y તો આ તો બાદ બાકી થશે. 15y માંથી 2y જાય 13y. ચિહ્ન મોટા પદનું માઇનસ. માઇનસ 15y વત્તા 2y માઇનસ 13y. 12 પ્લસ છે પણ 7 કેવા છે? માઇનસ. તો 12 - 7 5 માટે માઇનસ ને પેલી બાજુ લઈ જાઓ અથવા ચિહ્ન બંનેને માઇનસ વડે ગુણી કાઢો તો 13y બરાબર -5 તમે લખી શકશો. એટલે y બરાબર -5 છેદમાં કેટલા મળશે? 13. આ y ની જે કિંમત આવે છે વિદ્યાર્થીઓ એને સમીકરણ 1 માં તમારે મૂકવાની છે. લખેલું જ છે
y બરાબર -5/13 સમીકરણ 1 માં મૂકતા તો આપણું જે સમીકરણ 1 કયું બોલો 3x - 5y બરાબર 4 એમાં y ની કિંમત કેટલી શોધી -5/13 માઇનસ માઇનસ પ્લસ 5 5 25/13 બરાબર 4 3x ને કરતા બનાવી દો આ પ્લસ છે સાઈડ ચેન્જ કરો પ્લસ ના માઇનસ થાય 13 લસા લઈ લો તો 13 ચોક કેટલા થશે 52 -25/13 52 માંથી 25 જાય 27/13 વિદ્યાર્થીઓ આ 3x બરાબર 27/13 છે x ને કરતા બનાવી દો એટલે 27 13 તો લખવાના જ છે પણ આ 3 કઈ જશે છેદમાં 3 ની નીચે આવી જશે 3 નવા 27 એટલે x ની કિંમત 9/13 મળી જાય છે આમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ xy ની કિંમત x ની કિંમત મને 9/13 મળી અને y ની કિંમત -5/13 આ દાખલામાં મળે છે વાત કરીશું વિદ્યાર્થીઓ આગળ 19મો દાખલો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x/2 + 2y/3 બરાબર -1 અને x - y/3 બરાબર 3 નો ઉકેલ લોપની રીતે મેળવો તો પહેલું સમીકરણ x/2 + 2y/3 બરાબર -1 છે તો અહીં લસાની વાત કરું બોલો કેટલો લખશો 2 તાલી 6 3 અને x 3x 2 દુ 4y બરાબર -1 6 ને પેલી બાજુ ગુણાકારમાં લઈ જાઓ 3x + 4y 6 એકુ 6 પણ કેવા માઇનસ એટલે આને નંબર 1 આપી દો હવે સમીકરણ 2 નું સાદુરૂપ આપો ચલો x - y/3 બરાબર 3 3 લસા વિદ્યાર્થીઓ એટલે કેટલા x લખો બોલો 3x - y છેદમાં લસા 3 બરાબર 3 3 તાલી કેટલા થાય 9 એટલે 3x - y બરાબર 9 અને સમીકરણ નંબર કયું આપવાનું 2 ચલો સમીકરણ 1 3x + 4y બરાબર કેટલા છે -6 સમીકરણ 2 3x - y બરાબર કેટલા છે 9 વિદ્યાર્થીઓ તમે જોશો તો આ 3x સરખા થઈ ગયા તો પછી ચિહ્ન બદલી કાઢે ખાલી કારણ ઓલરેડી બંને પ્લસ છે એટલે દૂર ના થાય એટલે ચિહ્ન બદલવા જ પડશે એટલે આ પ્લસના માઇનસ કર્યા માઇનસના પ્લસ કર્યા પ્લસના માઇનસ તો આ સરળતાથી 3x દૂર થઈ ગયા તો બોલો વધ્યું શું +4y વધ્યા અહીંયા શું વધ્યું +y વધ્યા તો બોલો +4y ને +y કેટલા થાય 5y -6 છે અને આ કેટલા છે -9 તો ઋણ 6 ને ઋણ 9 ઋણ 15 થાય એટલે y ને કરતા બનાવો તો ઋણ 15/5 5 તાલી 15 પણ ચિહ્ન કેવું માઇનસ તો y ની કિંમત ફરી એક વખત -3 આવી છે આ કિંમતને મારે સમીકરણ 1 માં મૂકવી જોઈએ અહીં લખેલું છે y બરાબર -3 સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 કયું આપણું 3x + 4y બરાબર -6 એમાં y ની કિંમત આપણે કેટલી શોધી બોલો -3 શોધી તો પ્લસ માઇનસ માઇનસ 4 તાલી 12 બરાબર -6 -12 સાઈડ ચેન્જ કરો +12 થાય -6 12 માંથી 6 જાય 6 એટલે 3x બરાબર જો 6 હોય તો x ને કરતા બનાવી દો 6/3 3 દુ 6 એટલે x ની કિંમત કેટલી આવશે 2 અને y ની કિંમત કેટલી આવશે -3 એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ તમને xy 2 અને -3 અહીંયા આગળ મળવાનો છે હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 20મો દાખલો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 7x - 15y બરાબર 2 અને x + 2y બરાબર 3 નો ઉકેલ લોપની રીતે શોધો તો વિદ્યાર્થીઓ પહેલું સમીકરણ છે 7x - 15y બરાબર 2 બીજું સમીકરણ છે x + 2y બરાબર 3 તો વિદ્યાર્થીઓ તમે જોશો પ્લસ માઇનસ ચિહ્ન એ y વાળા સહગુણકોનું છે એટલે કે y વાળા પદ જે છે તે પ્લસ માઇનસમાં છે તો આપણે y ને સરખા કરી કાઢીએ એટલે સરળતાથી એ દૂર થાય ચલો સમીકરણ 2 માં y નો સહગુણક કેટલો છે 2 સમીકરણ 2 માં y નો સહગુણક 2 છે એટલે સમીકરણ 1 ને 2 વડે ગુણજો સમીકરણ 1 માં y નો સહગુણક 15 છે એટલે સમીકરણ 2 ને 15 વડે ગુણીશું ફરીથી વિદ્યાર્થીઓ સમીકરણ 2 ની વાત કરું તો સમીકરણ 2 માં y નો સહગુણક 2 છે એટલે સમીકરણ 1 ને 2 વડે ગુણો સમીકરણ 1 માં y નો સહગુણક 15 છે એટલે સમીકરણ 2 ને 15 વડે ગુણીશું તો શરૂઆત કરીએ બધાને 2 વડે ગુણો 7 દુ 14x 15 દુ 30y 2 દુ 4 15 વડે ગુણો 15x 15 દુ 30y 15 તાલી 45 વત્તા 30 માઇનસ 30 દૂર કરો સરવાળો કરું 14x ને 15x 29x 45 અને 4 49
x બરાબર 49 છેદમાં કેટલા થશે 29. 29 અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીં કોઈ અવયવ પડશે નહીં. આ x ની જે કિંમત આવી ને 49 છેદમાં 29 એને સમીકરણ 2 અથવા 1 માં મૂકી દેવાની. સમીકરણ 2 માં અહીંયા આગળ મેં મૂકેલ છે x વત્તા 2y બરાબર 3. સમીકરણ 2 એમાં x ની કિંમત 49 છેદમાં 29 વત્તા 2y બરાબર 3. 2y ને કરતા બનાવ્યા છે તો પ્લસ કેવા થઈ જશે માઇનસ થઈ જશે. 29 લસા લઈ લો વિદ્યાર્થીઓ. 29 40 87 માઇનસ 49. 87 માંથી 49 જાય 38 છેદમાં 29 લખેલા છે. તો વિદ્યાર્થીઓ આ 2y બરાબર છે ને કોને કરતા બનાવી દો બોલો y એટલે 38 29 લખો તો આ 2 કઈ આવી જશે નીચે છેદમાં આવી જશે ને અહીં 2 નીચે છેદમાં લખ્યા ફરીથી y ને કરતા બનાવ્યા 38 29 લખેલા છે આ 2 જે છે નીચે લાવી દીધા 19 દુ 38 એટલે ઉપર 19 નીચે 29 એટલે y ની કિંમત 19 છેદમાં 29 મળે છે. એનો અર્થ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x ની કિંમત મને 49 છેદમાં 29 મળે y ની કિંમત 19 છેદમાં 29 મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ જે 20 દાખલા છે તે આદેશની રીત અને લોપની રીતે આપણે ઉકેલ મેળવી લીધો છે. અને બીજો એક 21મો જે દાખલો છે તે તમે કોઈ પણ રીતે ગણી શકશો. વાત કરીશું વિદ્યાર્થીઓ 21મો દાખલો. 21માં દાખલાની રકમ વાંચી લો 2x + 3y બરાબર 11 અને 2x - 4y બરાબર -24 નો ઉકેલ શોધવાનો અને એવો m શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. આ માર્ચ 2024 અને માર્ચ 2025 બોર્ડમાં પૂછવામાં આવેલો દાખલો છે. વિદ્યાર્થીઓ અહીં આગળ તમને જે બે સમીકરણ આપવામાં આવ્યા છે એનો ઉકેલ શોધવાનો કીધો છે. કઈ રીતે ઉકેલ શોધવાનો તે ચોખવટ કરેલ નથી એટલે તમે લોપની રીત અથવા આદેશની રીતે તેનો ઉકેલ શોધી શકશો. અહીં આગળ દાખલાની સરળતાને ધ્યાનમાં લઈને આપણે અહીં આગળ આદેશની રીત કરતા લોપની રીતનો ઉપયોગ કરીએ. તો 2x + 3y બરાબર 11 એને સમીકરણ 1 કહી દો. 2x - 4y બરાબર -24 એને સમીકરણ 2 કહી દઈશું. લોપની રીત કેમ વિદ્યાર્થીઓ અહીં આગળ સરળ રહેશે કે ઓલરેડી x સરખા છે જ માત્ર તમારે ચિહ્નો બદલી કરવાના. તો જુઓ કારણ કે આ બંનેના ચિહ્નો સરખા છે એટલે એ દૂર નહીં થાય. તો આપણે શું કરીશું આ પ્લસના માઇનસ કરીશું માઇનસના પ્લસ આ માઇનસના પ્લસ એટલે કે મેં ચિહ્નો બદલી કર્યા. તો આ +2x ને -2x દૂર થઈ ગયા તો રહ્યું શું આપણી પાસે +3y વધ્યા. અહીં આગળ +4y રહે છે 11 રહ્યા +24. તો વિદ્યાર્થીઓ મારી પાસે +3y અને +4y છે +3y +4y એટલે +7y 11 અને 24 બોલો 11 + 24 કેટલા થાય 35 માટે y ને કરતા બનાવી દો 35/7 તો 7 5 35 તો y ની કિંમત કેટલી આવી ગઈ 5 આવી ગઈ. આ y ની કિંમત 5 અને આપણે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 2x + 3y કેટલા છે 11 એમાં y ની જગ્યાએ કેટલા લખવાના તમારે 5 તો 3 5 15 આ +15 છે સાઈડ ચેન્જ કરો પ્લસના -15 તો વિદ્યાર્થીઓ 11 માંથી 15 જાય કેટલા વધે બોલો -4 વધે. એનો અર્થ કે તમે 2x બરાબર કેટલા લખશો -4 એટલે x ને કરતા બનાવી દો -4/2 તો 2 દુ 4 x ની કિંમત કેટલી આવશે -2 એટલે સમીકરણ યુગ્મનો ઉકેલ તો મળી ગયો મને. xy કેટલા મળ્યા બોલો x ની કિંમત -2 અને y ની કિંમત 5. હવે વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા પ્રશ્ન પૂછ્યો છે એવો m શોધો કે જેથી y બરાબર mx + 3 શરતનું પાલન થાય. એટલે કે y બરાબર mx + 3 તમને આપેલા છે. y બરાબર શું આપ્યું બોલો mx + 3 આપેલા છે પરંતુ એમાં x ને y ની કિંમત તો ઓલરેડી આપણે શોધેલી છે. બોલો x કેટલા લેવાના -2 અને y કેટલા લેવાના 5 તો y ની જગ્યાએ મેં 5 લખી દઉં વિદ્યાર્થીઓ x ની જગ્યાએ -2 લખી દઉં તો -2 અને m નો ગુણાકાર -2m + 3 -2m જમણી બાજુથી ડાબી બાજુ આવે તો પ્લસ થાય +5 જમણી બાજુ જાય માઇનસ થાય તો 3 માંથી 5 જાય -2 -2 છેદમાં કેટલા જશે 2 એમને કરતા બનાવી દો -2/2 તો એમની કિંમત કેટલી આવશે -1. તો વિદ્યાર્થીઓ આમ xy ની કિંમત તમને કેટલી મળે -2 અને 5 આ તમારો પહેલો જવાબ છે. અને બીજો પ્રશ્ન તો m ની કિંમત શોધો તો m ની કિંમત કેટલી મળશે -1. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે કુલ 7 બીજા દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે એટલે કે લેક્ચર 1 લેક્ચર 2 અને લેક્ચર 3 માં કુલ આપણે 21 દાખલાનો અભ્યાસ કર્યો છે.
વિદ્યાર્થીઓ આ 21 દાખલા એ આદેશની રીત અને લોકની રીતના દાખલા રહ્યા છે. 100% બોર્ડની પરીક્ષામાં, આગામી પરીક્ષામાં આ તમને વિડીયો કામ લાગવાના જ છે. તો વિદ્યાર્થીઓ જો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરવાનો છે. સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રો અને સ્નેહી સંબંધીઓને આ વિડીયો શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે.